તત્વો દ્વારા કોંગ્રેસના દારૂ પીને ગાળો દીધી। અમારા કાર્યકર્તાઓ ખૂબ જ સંયમ રાખ્યો। અસલ છે ગુંડાઓ ચાલુ થઈ ગયા છે। આ ભાજપના 20-25 ગુંડાઓ ખેસ પહેરીને આવી ગયા। ગુજરાતને ખબર છે કે હવે આચારસંહિતા લાગુ પડી ગઈ છે। ચૂંટણી એટલે શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના અધિકારનો ઉપયોગ કરવાનો અવસર, પરંતુ વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ દ્રશ્યો સાવ વિપરીત જોવા મળ્યા। મતદાન પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અલવા નાકા અને લિટલ ફ્લાવર સ્કૂલના બૂથ પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા ભારે હોબાળો મચી ગયો। સ્થિતિ એટલી વણસી કે મામલો છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો। શું છે આ સમગ્ર વિવાદ? આવો જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનના દિવસે સવારથી જ રાજકીય માહોલ ગરમાયો હતો। મતદાન મથક ઉપર મતદારોની અવરજવર ચાલુ હતી। તે જ સમયે અલવા નાકા વિસ્તારમાં ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર અર્થે અને મતદારોને અપીલ કરવા માટે પહોંચ્યા હતા। ભાજપના કાર્યકરોનો આ કાફલો જેવો બૂથ વિસ્તાર નજીક આવ્યો કે તરત જ ત્યાં હાજર રહેલા સ્થાનિકો કોંગ્રેસ કાર્યકરોને સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરવા માટે રસ્તા પર આવી ગયા હતા। કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ હાય હાયના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ મતદારની જાગૃતિ માટે, મત દેવા માટે ઢોલ નગારા લઈ અને સ્વેચ્છાપૂર્વક કે મતદાન કરી આવો। મતદાન એ લોકશાહીમાં દરેક કાર્યકર્તા અને દરેક પ્રજાજનોનો હક છે। તો અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના દારૂ પીને કાર્યકર્તાઓને જેમ ફાવે એમ ગાળો દીધી। અમારા કાર્યકર્તાઓ ખૂબ જ સંયમ રાખ્યો, પણ પહેલાં એમને હાથ ઉપાડ્યો। દરેક અમારા સ્થાનિક કાર્યકર્તાઓના મોબાઈલ પણ છીનવી લીધા। એના કારણે આ પરિસ્થિતિ બની છે। પોલીસ આવી જવાથી દરેક વસ્તુ કંટ્રોલમાં છે। અમારા કાર્યકર્તાને પણ અમે સૌના બૂથમાં મોકલી આપેલ છે। અસલ છે ગુંડાઓ ચાલુ થઈ ગયા છે। એમની ગુંડાગીરી દેખાડો। ગુજરાત અને ખાસ કરીને માંજલપુર વિધાનસભામાં જેમનું કોઈ વજૂદ નથી એવી કોંગ્રેસ પાર્ટી અને એમના અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરીને મતદારોને મતદાન કરતા અટકાવી રહ્યા છે। ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ કોઈ પણ પક્ષનો પ્રચાર કર્યા વગર મતદાન જાગૃતિ માટે લોકોને પોતાની પ્રાથમિક ફરજ યાદ કરાવવા માટે પ્રયત્નશીલ છે। તમારા જ ચેનલના, તમારી જ પ્રતિષ્ઠિત ચેનલના વિઝ્યુઅલમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે કોંગ્રેસ અત્યારે રોડ ઉપર બેસીને નગ્ન નાચ કરી રહી છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યદક્ષ કાર્યકર્તાઓ પોતાની ફરજ નિભાવી રહી છે। મને લાગે છે કે 12 વાગ્યા પહેલાં જ કોંગ્રેસ હારી ચૂકી છે, એના લીધે આ પ્રકારના ત્રાગા કરી રહી છે। મામલો માત્ર નારેબાજી સુધી સીમિત ન રહ્યો, પરંતુ જોતજોતામાં લિટલ ફ્લાવર સ્કૂલના બૂથ બહાર બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો છૂટા હાથની મારામારી અને ધક્કામુક્કીમાં ફેરવાઈ ગયો। મતદાન મથક બહાર જ રાડારાડી અને દોડધામ મચી જવાના કારણે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું। આ મારામારીની પળમાં કોંગ્રેસના કાર્યકર વિજય બુંબડિયાની ગંભીર માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ થયા છે। સવારથી અહીંયા મતદાન શાંતિપૂર્ણ થયું। બૂથ નંબર 32 છે, લિટલ ફ્લાવરનું બૂથ છે। શાંતિથી બધું વોટિંગ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક જ આ ભાજપના 20-25 ગુંડાઓ ખેસ પહેરીને આવી ગયા અને ઢોલકા લઈને હમણાં પણ ઢોલકા વગાડી રહ્યા છે અને ખેસ પહેરીને ગલીએ ફરવા માંડ્યા। જ્યારે કે તમને ખબર છે, આખા ગુજરાતને ખબર છે કે હવે આચારસંહિતા લાગુ પડી ગઈ છે। તો આચારસંહિતામાં કોઈ પણ પક્ષનું ચિહ્ન દેખાડવામાં ના આવે। અમે શાંતિપૂર્ણ લોકોને છે ને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ ના કરો તો અમને લોકો ધમકી આપવા માંડ્યા, જોઈ લેવાની, મારવાની। અને એક મહિના પછી ફર્સ્ટ પીઆઈ પણ આવ્યા, સેકન્ડ પીઆઈ પણ આવ્યા। બંનેને અમે રજૂઆત કરી
તેમ છતાંય કે અમે કરીશું પણ તમે જોઈ શકો છો એ વાતને 2 કલાક થઈ ગયા, હજી સુધી એક પણ પીઆઈ કે પોલીસનો કોઈ સ્ટાફ અહીંયા જોવા માટે નથી આવ્યો કે ના આ લોકોને બંધ કરાવવા આવ્યો છે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે હવે ખરેખર આપણા અહીંયા તાનાશાહીનો જન્મ થઈ ગયો છે. હવે ખરેખર પ્રજા એવું નહીં, એ દિવસ દૂર નથી કે પ્રજાના નામના વોટ ભાજપના કાર્યકરો અંદર બેઠા નાખશે. એવું ગુંડારાજ હવે ચાલુ થવાનું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનો તાત્કાલિક કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષા દળોએ લાઠીઓ સાથે મોરચો સાંભળીને ઉશ્કેરાયેલી ભીડને ખંદેડી હતી અને પરિસ્થિતિને કાબૂ લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર વિવાદ અને બબાલને લઈને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત પણ કરી હતી. બીજી બાજુ વધતો રોષ અને પોલીસની એન્ટ્રી જોઈને ભાજપના કાર્યકરો પણ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે. પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60 થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે. ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓ કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું. આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય. એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં. એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા. એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો. એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે. અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે. ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો. તમે જે રીતે કામ કરી રહ્યા છો એનાથી નુકસાન એ વડોદરાની છબીને થઈ રહ્યું છે. લોકશાહીના પર્વ પર નેતાઓ અને કાર્યકરોની આ ધમાલ કેટલા અંશે વ્યાજબી? મતદાન મથક બહાર થયેલી આ પક્ષીય બબાલ પર હવે ચૂંટણી પંચ શું કડક પગલાં ભરે એ જોવાનું રહ્યું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.